નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ જોઈ રહ્યા છીએ. અને આમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પરોક્ષ તપાસની રીત. મિત્રો, આ 3 ગુણનો અગત્યનો પ્રશ્ન છે. પરોક્ષ તપાસની રીત શું છે, એમાં કઈ રીતે જવાબ લખવાનો, એની જરૂરિયાત શું છે, એના લાભ કયા છે, એના ગેરલાભ કયા છે, પરોક્ષ તપાસની માહિતી કઈ રીતે મેળવી શકાય, આ તમામ બાબતો આપણે આજના આ ટોપિકમાં ડિસ્કસ કરવાના છીએ. તો આના માટે થઈ સૌપ્રથમ શરૂઆત કરીએ પરોક્ષ તપાસની રીત. તો પરોક્ષ તપાસની રીત શું છે? તો પરોક્ષ તપાસની રીત એટલે માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક જાતે, જેને માહિતી મેળવવાની એને શું કહેવાય? સંશોધક. એ સંશોધક જાતે અથવા તેમણે નિમેલા આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લેવાને બદલે, એ લોકો તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત નથી લેતા, પણ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા મેળવાયેલી માહિતીનો સીધો ઉપયોગ કરી માહિતી મેળવે તેને શું કહેવાય છે? પરોક્ષ તપાસની રીત. માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક જાતે જાય અથવા તેમણે નિમેલ આગણક જાય, એ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લેવાને બદલે અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા જે માહિતી મેળવાયેલી હોય એનો સીધો ઉપયોગ કરે તો એને શું કહેવાય? પરોક્ષ તપાસની રીત. હવે જો અહીંયા તમે ધ્યાન આપો, નરેન્દ્ર મોદી આ એક ઇમરજન્સી મીટિંગ બોલાવી ગુજરાતના બધા મંત્રીઓની, તો નરેન્દ્ર મોદી પોતે જાતે નથી જતા. માહિતી નરેન્દ્ર મોદીને જોઈએ પણ જાતે નથી જતા. એ બધા મંત્રીઓ જેણે જે માહિતી મેળવી હોય એ માહિતી એ મંત્રીઓ પાસેથી લઈ અને એનો સીધો ઉપયોગ કરે છે. તો એને શું કહેવાશે? પરોક્ષ તપાસની રીત. માહિતી લેવાની કોને હતી? સંશોધક કોણ હતા? નરેન્દ્ર મોદી. પણ એ પોતે જાતે નહીં જાય. એ કોને મોકલશે? તો ગુજરાતના જે જુદા જુદા મંત્રીઓએ જે માહિતી લીધેલી છે એ માહિતીનો એ શું કરશે? સીધો ઉપયોગ કરશે. તો એને આપણે શું કહીશું? પરોક્ષ તપાસની રીત. યસ, આવી જ રીતે જો તમે ભણવા માંગતા હોય, આખો ટોપિક અમારી સાથે અભ્યાસ કરવા માંગતા હોય તો ટોપર બેચ 2026, જેમાં ડેઇલી લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ક્લાસ પીડીએફ, વીકલી ટેસ્ટ, ડાઉટ સોલ્યુશન ક્લાસીસ, આ સબ બધું જ લાઈવ થઈ ચૂક્યું છે. ફટાફટ જોડાઈ જજો, ભણવા મળજો. કારણ કે તમારા 12માની પરીક્ષાના રિઝલ્ટ સુધીની ગેરંટી વિદ્યાકુલ લઈને બેઠો છે. જો તમે જોડાયેલા વિદ્યાકુલ સાથે, તો છેલ્લા 5 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓનો વિશ્વાસ, યસ, સાહસ, સમર્પણ અને વિશ્વાસ છે. સાહસ અમારું હતું, સમર્પણ તમારું રહેશે, વિશ્વાસ આપણા બંનેનો રહેશે. યસ. આગળ વાત કરીએ તો પરોક્ષ તપાસની જરૂરિયાત શા માટે છે? જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં નથી, તમારે જેની માહિતી મેળવવાની એ વસ્તુ જ અસ્તિત્વમાં નથી. દાખલા તરીકે તમારે માહિતી મેળવી ગાંધીજી વિશે, ગાંધીજી અહીંયા હાજર જ નથી. ગાંધીજી ઉપર વહી ગયા તો આપણે માહિતી મેળવવા ઉપર તો જઈ ન ગયા, તો આપણે શું કરવું પડશે? એના વિશે જે જાણતા હોય એની પાસેથી જ આપણે માહિતી લેવાની થાય. એટલે જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય. બીજું છે, જ્યારે પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય અને માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય ન હોય. આપણે માહિતી મેળવવી છે પણ ક્ષેત્ર વિશાળ છે, રૂબરૂ મુલાકાત લેવા જઈ શકાય એટલો આપણી પાસે સમય છે નહીં. રૂબરૂ મુલાકાત થઈ શકે એટલો આપણે સમય નથી. એટલે વિશાળ કાર્યક્ષેત્ર, દાખલા તરીકે ભારતના બધા રાજ્યોમાંથી વ્યક્તિઓ પાસે માહિતી લેવી છે, પણ એટલો બધાની આપણે માહિતી મેળવી શકીએ, રૂબરૂ મુલાકાત લઈ શકીએ એટલો આપણી પાસે સમય નથી. ત્રીજું, જે માહિતી મેળવવાની હોય એનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય, આસાનીથી કોઈને સમજી ન શકાય એવું સ્વરૂપ હોય. જે માહિતી મેળવવાની છે એનું સ્વરૂપ કેવું હોય? ગૂંચવણ ભર્યું હોય. જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ કેવો હોય? અસહ્ય હોય. અસહ્ય એટલે આસાનીથી આપણે જેને શું કહેવાય કે આપણે જેને એડોપ્ટ ન કરી શકીએ, આસાનીથી જેને આપણે લઈ ન શકીએ, આસાનીથી જેને આપણે ખર્ચી ન શકીએ એટલો બધો ખર્ચ થતો હોય. દાખલા તરીકે એક ઓસ્ટ્રેલિયામાં ને એક અમેરિકામાં ને એક જાપાનમાં ને એવી રીતે માહિતી હોય, બધી આપણે ફરવું પડે, એટલા બધા પૈસા આપણે વાપરી શકીએ નહીં. તો આપણે પ્રત્યક્ષ તપાસ નથી કરતા, તો આપણે કેવી તપાસ કરશું? પરોક્ષ તપાસ. એના લાભ આપ્યા છે. જો લાભ આપ્યા છે, જ્યારે માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય તો આ રીત વધુ અનુકૂળ રહે છે.
કાર્યક્ષેત્ર વિશાળ છે, તમે બધે ફરી નહીં શકો, તમારી પાસે વિકલ્પ જ નથી, તમારે ફરજિયાત પરોક્ષ તપાસ કરવી પડે. ફરજિયાત કેવી તપાસ કરવી પડે? પરોક્ષ તપાસ કરવી પડે. એટલે જ્યારે કાર્યક્ષેત્ર વિશાળ હોય, તમે સંપૂર્ણ જગ્યાએ ફરી નથી શકતા, તો તમારે ફરજિયાત પરોક્ષ તપાસ કરવી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર જ ન હોય, બરોબર, કોઈ વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય, ત્યારે આ એક જ રીતે માહિતી મેળવી શકાય છે. કોઈ વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર જ નથી, હાલો એને માહિતી આપી જ નથી, એને નક્કી કરી લીધું હું માહિતી નહીં આપું, તમારે જેમ પૂછવું એમ પૂછ્યું, તો આપણી પાસે એક જ રસ્તો છે, અને એ રસ્તો છે કે આપણે પરોક્ષ તપાસની રીતે માહિતી મેળવીએ, કે જેના વિશે એ જાણતા હોય એ વ્યક્તિને આપણે મળીએ. એ જે વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર નથી, એના વિશે જે વ્યક્તિ જાણતો હોય એને જઈને મળીએ. દાખલા તરીકે તમે કોઈ મીડિયા કર્મી જાય અને કોઈ મંત્રીને પ્રશ્ન પૂછો, મંત્રી માહિતી આપવા માટે તૈયાર ન હોય, તો શું કરવાનું? એ મંત્રી વિશે જે વ્યક્તિ જાણતો હોય એને મળવાનું, અને એની પાસેથી પરોક્ષ રીતે આપણે શું કરવી પડે છે? માહિતી મેળવવી પડે છે. ત્રીજું, આ રીતમાં ખર્ચ, સમય, શક્તિ પ્રમાણમાં ઓછા વપરાય. જો મેં પહેલા કીધું, અસહ્ય ખર્ચ હોય, એક અમેરિકા ને એક ઓસ્ટ્રેલિયા ને એક જાપાન ને એક બધી ન્યુઝીલેન્ડ ને આ તે અલગ અલગ જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓ હોય, એની બધાની માહિતી મારે ભેગી કરીને લાવવી છે. આ બધાની માહિતી મારે શું કરવી છે? ભેગી કરીને લાવવી છે. પણ આ બધાની માહિતી હું એટલી આસાનીથી ભેગી કરીને લાવી શકું નહીં, કારણ કે ખર્ચ કેવો થઈ ગયો? ખર્ચ અસહ્ય થઈ ગયો. હું સહન ન કરી શકું એટલા મોટા પ્રમાણમાં ખર્ચ છે. તો શું કરવું પડશે? તો આ રીતમાં ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં ઓછા વપરાય. ખર્ચ ઓછો લાગશે, સમય ઓછો જોઈશે, શક્તિ પ્રમાણમાં ઓછા જોઈશે. એટલે આપણે ફરજિયાતપણે પરોક્ષ તપાસ કરવી પડે. બીજું છે, સરકારના વિભાગમાંથી માહિતી લેવી હોય ને, તો સરકાર કાંઈ જઈને આપણે એમ કે, લે મંત્રી હાલ તાર વિભાગની માહિતી આપ, તો એ કઈ આપે નહીં. સરકારના કોઈ પણ વિભાગ તમને આસાનીથી માહિતી ન આપે. શિક્ષણ વિભાગમાં જઈને તમે એમ કહો, લાવો તમારે કેટલા સ્ટુડન્ટ ભણે છે, લાવો 10માં કેટલા છે, 12માં કેટલા છે, એ ડાયરેક્ટ જાહેર ન કરી દે, તમને ન આપે માહિતી, બરોબર. તમે એમ કહો તમે ગયા વર્ષે કેટલા પેપર કાઢ્યા હતા, શું કામ કાઢ્યા હતા, કોને કાઢ્યું તું, કઈ રીતે કાઢ્યું, એ તમને એવી રીતે કોઈ માહિતી આપે નહીં. તો એમાં શું કરવું પડશે? તો એવી પ્રકારની માહિતી મેળવવા માટે ફરજિયાતપણે પરોક્ષ તપાસની રીતનો સહારો લેવો પડશે. એટલે જ્યારે કાર્યક્ષેત્ર વિશાળ હોય, કોઈ વ્યક્તિ માહિતી આપવા તૈયાર ન હોય, ખર્ચ, સમય, શક્તિ પ્રમાણમાં ઓછો કરવો હોય, અને સરકારના વિભાગમાંથી માહિતી લેવી હોય, આ ચારમાંથી કોઈ પણ કારણોસર તમારે જ્યારે માહિતી મેળવવાની થાય, તો તમારે ફરજિયાતપણે કનો લાભ લેવો પડે? પરોક્ષ તપાસની રીતનો લાભ લેવો પડે. અને હવે તો એટલા બધા સંસાધનો છે, સોશિયલ મીડિયા, યુટ્યુબ, આ તે, મીટઅપ, ટ્વિટર, અત્યારે એક્સ થઈ ગયું, એ બધું એક્સ છે ને, ફેસબુક છે ને, વોટ્સઅપ છે ને, ઇન્સ્ટાગ્રામ છે ને, શેરિંગ છે ને, માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, આ બધા પરથી તમને જે માહિતી મળે છે, કેવી માહિતી મળે છે? પરોક્ષ. કારણ કે તમે પ્રત્યક્ષ જઈ તપાસ કરી માહિતી મેળવતા નથી. આ બધા પાસેથી તમે જે માહિતી મેળવો છો, કેવી માહિતી છે? પરોક્ષ માહિતી છે. ત્યાર પછી પરોક્ષ રીતના ગેરલાભ પણ છે. જેના લાભ હોય એના ગેરલાભ પણ હોય. દાખલા તરીકે જે વ્યક્તિ પાસેથી કે સંસ્થા પાસેથી માહિતી ઉપયોગ કરવાનો હોય, હવે એ જે વ્યક્તિ કે સંસ્થાની માહિતી આપવાનો એની સાથે પૂર્વગ્રહ અને પક્ષપાત હોય, તો ઓછી વિશ્વસનીય માહિતી મળે. દાખલા તરીકે મારે શામજીભાઈની માહિતી રામજીભાઈ પાસેથી લેવાની છે, પણ રામજીભાઈ શામજીભાઈ ગઈકાલ સાંજે જ બાંધ્યા છે, તો રામજીભાઈ શામજીભાઈની બધી ખરાબ વાત કહે છે, હાવ નકામો માણસ છે, ક્યાં તમે એને મળ્યા, બરોબર. એટલે એ પૂર્વગ્રહ થયો. હવે તમારે છગનભાઈ પાસે મગનભાઈ માહિતી લેવાની, પણ આપણને ખબર નથી, અને છગનભાઈ મગનભાઈ બહુ પાકા ફ્રેન્ડ, બે એકબીજાને હારે જ ખાવા વાળા, તો એ કેવું વલણ રાખશે? મગનભાઈની ખરાબ વાત હશે ને એ એક નહીં કે છગનભાઈ કહેશે મગનભાઈ એટલે એક નંબરનો માણસ, હો ભાઈ, એના વગર તો આ કામ ન થાય, એના વગર ઓલું કામ ન થાય, એના વગર મારું અસ્તિત્વ નથી. એટલે બધી સારી સારી વાત કરશે. આ એને શું કર્યું? પક્ષપાતી વલણ દાખ્યું, બરોબર. ત્યાર પછી જેની પાસેથી માહિતી મેળવવાની હોય તે અપ્રામાણિક હોય, એટલે એ કઈ સાચી માહિતી ન આપતો, જેવું આવે એવું લખાઈ નાખતો હોય, અપ્રામાણિક હોય, બિનકાબેલ હોય. બિનકાબેલ એને માહિતી હું કેમ આપી કઈ ખબર જ ન પડતી હોય, સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય, સાચી માહિતી આપી શકે એમ હોય નહીં.
તો આ પદ્ધતિ કેવી બની જાય છે? નકામી બની જાય છે. એટલે પહેલું, પૂર્વગ્રહ પક્ષપાતી વલણ રહે તોય ખોટી માહિતી મળશે. અપ્રામાણિક, બિનકાબેલ અને સાચી માહિતી આપવા સક્ષમ ન હોય એવા વ્યક્તિઓ માહિતી આપશે તો પણ કેવી માહિતી મળશે? ખોટી માહિતી મળશે. એટલે આ છે પરોક્ષ તપાસના ગેરલાભ. આવા જ ટોપિક સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બીજી ખાસ બાબત કે જો તમે પણ આવી રીતે અમારી સાથે અભ્યાસ કરવા માંગતા હોય તો વિદ્યાકુલ એપ ફરજિયાત ડાઉનલોડ કરી લેજો. બાકી જોડાયેલા રહેજો. તમારી સારી બાબતોને તમારા મિત્રો સુધી, તમે અભ્યાસ કર્યો છે સારી બાબત છે તો મિત્રો સુધી પહોંચાડતા રહેજો. થેન્ક યુ સો મચ.